નમસ્કાર. શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં શ્રી કે ગોઠી હાઈસ્કૂલ પાલનપુર અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું શ્રીમતી રક્ષાબેન જે પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 ભારતના વારસાનો અભ્યાસ કરીશું. પ્રકરણ મુજબ ફાળવેલ ગુણભારમાં આ ચેપ્ટર માટે એટલે કે ભારતના વારસા માટે 3 ગુણ ફાળવેલ છે, જેમાંથી ગત વર્ષે બદલાયેલ પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ 1 ગુણ હેતુલક્ષી પ્રશ્ન માટે અને 2 ગુણનો એક ટૂંક જવાબી પ્રશ્ન પૂછાતો રહે છે. મિત્રો, પાઠની શરૂઆત આપણે એક સંસ્કૃત શ્લોક દ્વારા કરીશું, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સંસ્કૃત શ્લોક દ્વારા આપણે કરીએ છીએ. તો એ મુજબ આપણા આ ચેપ્ટરને અનુરૂપ આપણે શ્લોક દ્વારા એની શરૂઆત કરીએ છીએ. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષતોદ ભારતનામ ભારતી યત્ર સંસતિ. મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો આપણે ભારતીય છીએ. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય, સમુદ્રની ઉત્તરે, હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ, હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ વર્ષતદ ભારત નામ ભારત વર્ષ છે, જે આપણા દેશની વિશાળતાને સૂચવે છે. ભારતી યત્ર સંસતિ, જેના સંતાનો આપણે સૌ ભારતીય છીએ. તો હવે આપણે આ ચેપ્ટરમાં ભારતના સંસ્કૃતિના સંદર્ભમાં પરિચય કેળવીએ. તો શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પો જે છે, એ સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવત, જંબુદ્વીપ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન ભારતમાં આપણા દેશ માટે ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવત વગેરે શબ્દો ઉપયોગમાં લેવામાં આવતા હતા. એ જ શબ્દોનો ઉપયોગ આપણા ભારત દેશમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં પણ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશનું ભૌગોલિક સ્થાન પણ મહત્ત્વનું અને મોકાનું રહ્યું છે. ભારત દેશ કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. એને
દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પૂર્વે બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમે અરબ સાગર આવેલો છે, ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે. તો આ રીતે આપણો દેશ એ આવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. એ જ પ્રમાણે પ્રાચીન સમયમાં ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ જે છે એ વિદેશી પ્રજાઓ આપણા ભારતમાં આવીને વસી હતી. વેપાર અર્થે આવેલી આ પ્રજાઓએ ધીમે ધીમે ભારતમાં સ્થાયી વસવાટ કર્યો અને પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું છે. આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે કે આ વિદેશી પ્રજાઓ જે છે એ પ્રજાઓએ આપણી ભારતીય સંસ્કૃતિના સારા અને વિશિષ્ટ તત્વો જે છે એને એમણે અપનાવ્યા અને એમની સંસ્કૃતિના સારા વિશિષ્ટ તત્વો જે છે એને આપણે અપનાવ્યા. આ રીતે આપણા ભારતમાં વિદેશી પ્રજાઓના આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું છે, એનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. એવા આપણા ભારતની સ્થાન અને વિસ્તારની વાત કરીએ તો એના સ્થાન અને કદ વિશે ધોરણ 9માં તમે અભ્યાસ કરી ગયા છો. પ્રાચીન ભારત વિશાળ દેશ હતો, વિસ્તારની દૃષ્ટિએ વિશાળ હતો. હાલમાં પણ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મા ક્રમે રહ્યું છે અને વસ્તીની દૃષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. તો આમ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપણને આ પ્રમાણે મુદ્દાઓ લખવાના થાય છે. અહીંયા આપણું મુખ્ય ટાઇટલ છે વારસો. તો વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. જેમ કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની પુરોગામી પેઢી પાસેથી મળેલ છે, એમાં એ નવું શીખે છે, શીખેલું એમાં ઉમેરે છે અને એ પછી એની અનુગામી પેઢી એટલે કે એની પછીની પેઢીને આપે છે. આ પ્રક્રિયા પેઢી દર પેઢી સતત ચાલતી રહે છે. તો આમ પેઢી દર પેઢી આપણને જે કાંઈ મળે છે એને વારસો કહે છે અને તેથી જ આપણે અહીંયા લખ્યું કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે મિત્રો આપણે આપણા આ વૈવિધ્યસભર વારસાની વાત કરીએ તો આપણો ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપેલી છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ શાંતિપ્રિય વેપારી રહી છે. આપણો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા શાંતિપ્રિય અને વેપારી રહી છે. એનો પુરાવો હડપ્પીય સંસ્કૃતિ જે છે આપણી, એ હડપ્પીય સંસ્કૃતિ એનો પુરાવો છે. હડપ્પીય સંસ્કૃતિના ઇતિહાસના પાના મિત્રો પલટાવો, ક્યાંય યુદ્ધોને અવકાશ જ નથી.
અને તેથી આપણે કહી શકીએ કે પ્રાચીન સમયથી આપણી ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય રહી છે. એવી આપણી ભારતીય સંસ્કૃતિ આપણ બધાને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવે છે. સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવે છે. સત એટલે કે સત્ય, ચિત્ત એટલે કે મનની શક્તિ અને આનંદ એની અનુભૂતિ કરાવે છે. એ જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિએ અપનાવેલા મહાત્મા ગાંધીના આદર્શો જેવા કે અહિંસા અને શાંતિના મૂલ્યો જે છે એ શાંતિના મૂલ્યોને આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થતો આવ્યો છે. તો મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન થશે કે આવી સુંદર, સર્વાંગ સુંદર, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું, વારસાનું ઘડતર કરવામાં કોનું કોનું યોગદાન હશે? એક જ વાક્યમાં અહીંયા કહું તો સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકોનું તેના ઘડતરમાં વિશેષ યોગદાન રહ્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકો એટલે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો અને વિદુષીઓ, તત્વચિંતકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો, કલાકારો અને કારીગરો, ઇતિહાસકારો અને શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો અને સમાજ સુધારકો, આ તમામનો અગત્યનો ફાળો આપણા ભારતના વારસાના ઘડતર અને નિર્માણમાં રહેલો છે. એમની ધર્મ, શાસનશૈલી, ભાષા, રીતિરિવાજો, રહેણીકરણી, કલા, ચિત્ર વગેરે આપણા ભારતને મળ્યા છે. અને આ રીતે આપણા ભારતમાં સુંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. તો હવે મિત્રો આપણે એ સંસ્કૃતિનો અર્થ સમજીશું કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું એને સમજીએ એ પહેલાં ભિન્ન ભિન્ન સમાજોની આ સંસ્કૃતિ કઈ રીતે બને છે? તો દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા જતા સંજોગો અનુસાર આપણા જનજીવનમાં પરિવર્તનો આવતા રહે છે, સુધારા થતા રહે છે. તો આ પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. આમ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત એટલે કે વ્યક્તિના વર્તન, આચાર વિચાર, આહાર, પોશાક, રહેણીકરણી, કુટુંબ જીવન, અર્થોપાર્જનની રીતો, મનોરંજનની રીતો, આ તમામ કોના દ્વારા નક્કી થાય છે? તો આ તમામ બાબતો સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. આ સંસ્કૃતિ વ્યક્તિને, માનવીને વર્તન અને વ્યવહારની ઢબ શીખવે છે. કઈ રીતે એણે પોતાનું વર્તન કરવું, કેવો વ્યવહાર દાખવવો, આ બધું આપણને સંસ્કૃતિ દ્વારા શીખવા મળે છે. અને તેથી અહીંયા આપણે કહ્યું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજો અર્થ એનો એ છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. રશિયન નૃવંશશાસ્ત્રી બી માલિનોવ્સ્કી ના મતે સંસ્કૃતિ એટલે
માનવ મનનું ખેડાણ, કે જેમાં માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને અનેક સાહિત્ય, ભાષા, લલિત કલાઓ, શિલ્પકલાઓ, સ્થાપત્ય કલાઓ, ધાર્મિક પરંપરાઓ, અનેક સામાજિક અને આર્થિક સંસ્થાઓ વગેરેનું સર્જન કર્યું છે, વગેરેનો વિકાસ કર્યો છે. અને તેથી આ માનવ મનના ખેડાણમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી તથા ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. એ પછીનો આપણો પોઈન્ટ છે ભારતીય સંસ્કૃતિનો વારસો. અગાઉ વારસાઓ ટાઇટલ ક્લિયર કરતાં જ આપણે ભણી ગયા છીએ કે વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલી આપણને ભેટ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતનો ઇતિહાસ જે છે એ હજારો વર્ષ પુરાણો છે. આપણે આપણા શાળાના અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે ગર્વથી કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું, મારા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો એવા આપણા ભારતીય સંસ્કૃતિના આ વારસાના મુખ્ય બે પ્રકારો પડે છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. ફરી ધ્યાન આપજો. પ્રાકૃતિક વારસો એટલે 3 બાબતો: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસો કુદરત સર્જિત છે, પ્રકૃતિ સર્જિત છે. પ્રકૃતિએ આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. આમે આપણો પ્રાકૃતિક વારસો એ વૈવિધતા અને વિશિષ્ટતા ધરાવતો છે. તો એ વૈવિધ્ય ધરાવતા પ્રાકૃતિક વારસાના તત્વોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, શાનો સમાવેશ થાય છે? તો આ પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારો, ફળદ્રુપ મેદાની પ્રદેશો, રણો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, અનેક વૈવિધ્યસભર ભૂમિદ્રશ્યો, ખડકો, ખનિજો, ઋતુઓ, આ તમામ પ્રકૃતિના તત્વો છે. અને એ તમામ પ્રકૃતિના તત્વોનો સમાવેશ આપણા પ્રાકૃતિક વારસામાં થાય છે. આવો સુંદર, વિશિષ્ટતા અને વૈવિધ્યસભર
પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસાનું આપણા સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પ્રાચીન સમયથી પરસ્પર ગાઢ સંબંધ જાળવાતો આવ્યો છે. એમાં ગાઢ સંબંધ બંને વચ્ચે જળવાતો આવ્યો છે. આપણા સાંસ્કૃતિક વારસાનું સર્જન પ્રાકૃતિક વારસા દ્વારા જ થઈ શકે છે. એ પ્રકૃતિના તત્વોનો આપણે એમાં ઉપયોગ કરી અને માનવીએ સાંસ્કૃતિક વારસાનું સર્જન કરેલું છે. અને તેથી કહી શકાય કે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનો મહત્ત્વનો અગત્યનો ફાળો રહેલો છે. તો આવો પ્રાકૃતિક વારસો જે છે એ આપણને વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે અને તેથી પ્રકૃતિના તત્વો સાથે આપણા બધાનો વ્યવહાર જે છે એ કેવો હોવો જોઈએ મિત્રો? શ્રદ્ધાપૂર્વકનો, આદરપૂર્વકનો આપણો વ્યવહાર હોવો જોઈએ. અને પ્રાચીન સમયથી આ શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર પ્રાકૃતિક વારસા સાથેનો જળવાતો પણ આવ્યો છે. એના ઉદાહરણો આપણને આપણા પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. એથી આગળ વધીએ આપણે આપણા પ્રાકૃતિક વારસા અંગે, તો આપણા પ્રાકૃતિક વારસાઓ જે છે એ પ્રાકૃતિક વારસો, એ પ્રકૃતિ, એ આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત. તો આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ અને ઋતુઓનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો, આ બધામાં જ ઋતુઓ અને પ્રકૃતિના તત્વોનું નિરૂપણ થયેલું આપણને જોવા મળે છે. અરે મિત્રો, એથી પણ આગળ વધીએ તો આપણી આયુર્વેદિક, યુનાની, નેચરોપેથી ચિકિત્સા પદ્ધતિઓ જે છે એ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત રહી છે. હાલના વર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ જે છે એ વધુને વધુ પ્રસરી રહ્યું છે. એમાં પણ મિત્રો આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો જ વધુ ઉપયોગ કરી રહ્યા છીએ. તો એ દર્શાવે છે કે આપણી આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિના તત્વો આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. તો આમ આપણો પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસા આપણા પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પણ એનો વિશેષ ફાળો રહ્યો છે. આવા પ્રાકૃતિક વારસાના મુખ્ય અંગોમાં ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવનનો સમાવેશ થાય છે. પ્રથમ આપણે જોઈએ ભૂમિદ્રશ્યો. તો મિત્રો, ભૂમિદ્રશ્યો એટલે શું? ભૂમિદ્રશ્યો એટલે ભૂમિ આકારો દ્વારા રચાતા દ્રશ્યો. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત, ભૂમિદ્રશ્યો એટલે ભૂમિ આકારો દ્વારા રચાતા, સર્જાતા દ્રશ્યો. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણો હિમાલય પર્વત જે છે એ એક ભૂમિ આકાર છે. પણ એ હિમાલય પર્વતમાં આવેલા બરફાચ્છાદિત શિખરો,
બારે માસ પાણીથી ભરપૂર વહેતી નદીઓ જે છે, ગંગા, યમુના વગેરે નદીઓ જે છે, એ નદીઓ ત્યાં આવેલા વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ જેવા યાત્રાધામો, નંદાદેવી જેવા શિખરો, આ તમામ વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યોએ આપણા ભારતીય લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં વિશેષ યોગદાન આપેલું છે. અને આ રીતે હિમાલયનું મહત્ત્વ અનેક ગણું રહ્યું છે. બીજું પ્રાકૃતિક વારસાનું મુખ્ય અંગ છે નદીઓ. તો મિત્રો, નદીઓ એ તો ભારતમાં પ્રાચીન સમયથી આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે. તમે પ્રાથમિક કક્ષાએ પણ ભણ્યા હશો કે નદીઓ જે છે એ નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. કારણ કે નદીઓ એ પ્રાચીન સમયથી પવિત્ર અને પૂજનીય ગણાતી આવી છે. એની વિવિધ ઉપયોગિતા જેવી કે પીવાનું પાણી, વપરાશનું પાણી, આ ઉપરાંત સિંચાઈ, ખેતી, વીજળી, જળમાર્ગ વગેરે આપણી મહત્તમ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને સંતોષવામાં નદીઓનું સ્થાન હંમેશા અગ્રીમ રહ્યું છે. અને એની આવી અનેકવિધ ઉપયોગિતાને લીધે આપણે આ નદીઓને લોકમાતાનું બહુમાન આપેલું છે. અરે, આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ પણ હિમાલયમાંથી નીકળતી સિંધુ અને રાવી નદીના કિનારે જ વિકસેલી અને પાંગરેલી છે, પાલન પોષણ પામેલી છે. તો આમ આપણી આ નદીઓ જે છે એ નદીઓએ એની સાથે સાથે મકાનો, રમકડા, માટીના રમકડા, લીંપણ તથા આપણા પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી બની છે. અરે, આ નદી કિનારાના ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો જે છે એ ભૂમિ દ્રશ્યો દ્વારા આપણને સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્યનો વિકાસ થયેલો જોવા મળે છે. તો આમ નદીઓની વિવિધ ઉપયોગિતાને ધ્યાનમાં રાખી આપણે એને લોકમાતાનું બિરુદ આપેલું છે. તો નદીઓ આપણે એમાં મુદ્દા લખીશું. પ્રાચીન કાળથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. પવિત્ર અને પૂજનીય છે. લોકમાતાનું બહુમાન અપાયું છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે આપણને પરીક્ષામાં પણ 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકે છે કે ભૂમિ દ્રશ્યો વિશે સમજાવો. અહીંયા નદીઓ વિશે તો આપણને 3 રીતે પૂછી શકે છે. નદીઓની ઉપયોગિતા જણાવો, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનું મહત્ત્વ સમજાવો, અને ત્રીજું કારણ રૂપે પૂછી શકે છે કે નદીઓને
લોકમાતાનું બહુમાન સાથી અપાયું છે. ત્રણેયનો જવાબ એક જ છે. આ બધી બાબતો આપણે જે જોઈ ગયા એ તમામ બાબતોનો ઉલ્લેખ કરી અને જે રીતે પ્રશ્ન પૂછાયો હોય વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે એમાં વાક્ય રચનામાં ફેરફાર કરી અને લખવાનું રહે છે. ત્રીજું પ્રાકૃતિક વારસાનું મહત્ત્વનું અંગ છે વનસ્પતિ જીવન. ભારતીય પ્રજા હંમેશા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. આદિ સમયથી ભારતીય પ્રજા કેવી રહી છે? પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. આની સાક્ષી કોણ? કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પ્રજા જે છે એ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે. તો એની સાક્ષી આપણા બધાનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, એટલે કે વૃક્ષ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદરભાવ, પુષ્પ પ્રેમ, આ બધા એની સાક્ષી છે કે ભારતીય પ્રજા હંમેશા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓ વગેરેના આહાર માટે આપણે વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. આપણા ભારતમાં આવા વનસ્પતિ જીવનનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ અનેક ગણું રહેલું છે. ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો વડ, પીંપળો, તુલસી વગેરેની થતી પૂજા આરાધના, વડ સાવિત્રીનું વ્રત, આ બંને બાબતો વનસ્પતિ જીવનના ધાર્મિક મહત્ત્વ સૂચવે છે. ફરી મિત્રો, વનસ્પતિ જીવનમાં વડ, પીંપળો, તુલસી વગેરેની દરરોજ સવારે થતી પૂજા આરાધના જે છે એ અને સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત જે કરવામાં આવે છે, આ બંને બાબતો આપણને આપણા વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે. એ જ રીતે આપણા ધન ધાન્યથી લહેરાતા ખેતરો, અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે ધન ધાન્યોથી લહેરાતા ખેતરો, સાથે સાથે વન સમૃદ્ધિથી ભરેલા જંગલો જે છે એ જંગલો, એ ઉપરાંત બહેડા, આમળા, કુંવરપાઠું, હરડે, અરડુસી, તુલસી વગેરે જેવી ઔષધીય વનસ્પતિઓ, એ ઉપરાંત ગુલાબ, મોગરો, ચંપો, ડમરો, જુઈ, સૂરજમુખી, નિશિગંધા, આવા અનેક પુષ્પો જે છે, આ તમામ વનસ્પતિએ આપણા પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. આ તમામ વનસ્પતિ જીવન દ્વારા આપણું જીવન જે છે, માનવ જીવન જે છે એ ખૂબ જ સુંદર, નિરામય, સુવાસિત અને સમૃદ્ધ બન્યું છે.
તો આ રીતે ભારતના પ્રાકૃતિક વારસાએ આપણા પ્રાકૃતિક વારસાના અંગ વનસ્પતિએ ભારતના સામાજિક અને ધાર્મિક જીવનમાં પણ પોતાનું વિશેષ યોગદાન અર્પેલ છે. ચોથું મહત્વનું અંગ છે વન્યજીવન. વન્યજીવ એટલે શું મિત્રો? તો વન્યજીવ એટલે વનમાં સ્વતંત્ર રીતે વિચરતા જીવો. હમણાં જ આપણે ભણી ગયા કે ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે, સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. રહી છે. આપણા વન્યજીવો પણ વૈવિધ્ય સભર છે. આપણા વન્યજીવોમાં જુદા જુદા અનેક વન્યજીવો જોવા મળે છે, જેમ કે વાઘ, સિંહ, હરણ, ચિત્તો, દીપડો, સાબર, રોજ, અજગર, સાપ, નોળિયા, સાહુડી, આવા અનેક અસંખ્ય વન્યજીવો આપણા વનોમાં, જંગલોમાં વિચરતા જોવા મળે છે. આ વન્યજીવોનું મહત્ત્વ, મૂલ્ય પણ અનેરું રહેલું છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં આ વન્યજીવો પૈકી કેટલાક વન્યજીવોને આપણે આપણા દેવ દેવીઓના વાહન તરીકે પણ સ્વીકાર કરેલો છે, જેમ કે મોર, વાઘ, મગર, ગરુડ વગેરેનો દેવ દેવીઓના વાહન તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. એટલું જ નહીં, આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ આપણે આપણા આ વન્યજીવોનું મૂલ્ય જે છે એને પીછાણ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહોની આકૃતિ, એટલે કે સિંહ અને એની નીચે બળદ, હાથી અને ઘોડાની આકૃતિ મૂકીને આપણા વન્યજીવોનું મૂલ્ય જે છે એ આપણે પીછાણ્યું છે. આપણા વન્યજીવો જે છે એની સુરક્ષા માટે આપણા દેશમાં અભયારણ્યો અને કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન એ આપણા પ્રાકૃતિક વારસાના મુખ્ય અંગો હતા. આ તમામ બાબતો આપણને દર્શાવે છે કે આપણો પ્રાકૃતિક વારસો એ પણ વૈવિધ્યસભર અને વિશિષ્ટતાઓથી ભરેલો છે.